અને ગુજરાતના વિભિન્ન ભાગોમાં હું ફર્યો છું, પરંતુ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ ઉક્તિ સાંભળતા ત્યારે એ વસ્તુ મનમાં ખૂંચતી કે આપણે ક્યારેય કચ્છ ગયા નથી. આ ઉત્તરાયણ વખતે પૂનમના દિવસો હતા, એટલે કચ્છના સફેદ રણ, પૂનમના ચંદ્રનો અને રજાઓનો સુભગ સમન્વય સધાય તેમ હતો. તેથી આ મોકાને ઝડપી લેવાનો અમે વિચાર કર્યો. જમીન માર્ગે જ બાય કાર કચ્છ જવાનો વિચાર કર્યો, જેથી સમય, સ્થળ, અલ્પવિરામ અને દીર્ઘવિરામ માટે પૂર્ણ સ્વતંત્રતા રહે. 11th જાન્યુઆરી ડે 0 એ દિવસે અમે પ્રવાસની શરૂઆત કરી અને અમદાવાદ બાયપાસ, સાણંદ, વિરમગામ થઈ ધ્રાંગધ્રા પહોંચ્યા. આ સફરમાં લગભગ 5 કલાક જેટલો સમય લાગ્યો. ધ્રાંગધ્રામાં અમે રાત્રિ ભોજન અને નાઇટ સ્ટે કર્યો. ડે 1 12th જાન્યુઆરી સવારે ધ્રાંગધ્રાથી ભુજ તરફ અમે સફર શરૂ કરી. થોડા સમયમાં હળવદ ટાઉનની નજીક પહોંચ્યા. ત્યાંથી છોલેલી શેરડીના ટુકડાનું પેકિંગ ખરીદી ઘણા સમય પછી ચૂસીને શેરડી ખાધી. થોડે આગળ જતાં જ રસ્તાની બાજુમાં ફ્લુરોસન્ટ પીળા રંગની ચાદરની જેમ પથરાયેલા સરસવના ખેતરોએ ધ્યાન આકર્ષ્યું. વળી થોડા સમયમાં અમુક ખેતરોમાં લાલ રંગની વસ્તુ પણ દેખાવા માંડી. હવે મન ચાલ્યું ન રહ્યું અને કાર સાઈડ ઉપર સહેજ અંદર વાળી. એક ખેતર પાસે ગાડી ઊભી રાખી. ખેતરનો પ્રવેશ દ્વાર ખોલી અંદર પ્રવેશ્યા તો બાજુમાં બનાવેલ ઘરમાં કોઈ ન હતું. ખેતરમાં જઈ જોયું તો તે લાલ રંગની વસ્તુ દાડમના છોડના ફૂલ હતા. ત્યાં થોડા ફોટા પાડ્યા અને રસ્તાને સમાંતર ખેતરમાં થોડા આગળ વધ્યા. આહલાદક ઠંડક મનને અલગ સુકૂન આપતી હતી. હવે એરંડિયાનું ખેતર અને પછી સરસવનું ખેતર હતું, જ્યાં પણ ફોટો પાડ્યા. આ સમયે મને મનમાં વિચાર આવ્યો કે ગ્રામ્ય પ્રદેશમાં આ રીતે કોઈની માલિકીના ખેતરમાં આપણે કેવા પ્રવેશી અને ફરી શકીએ છીએ, તે રીતે શહેરમાં કોઈના વાડામાં પ્રવેશવું શક્ય છે? અહીં ટ્રેસ પાસિંગનો કન્સેપ્ટ નથી. હા, કદાચ શહેરીજનો તે ધીરે ધીરે તેમને શીખવાડી દેશે. ફરી ભુજ તરફ ડ્રાઇવિંગ શરૂ કર્યું. રસ્તા સારા હતા, પણ ડ્રાઇવિંગ એક યંત્રવત પ્રક્રિયા જ છે. તેમાં પણ બ્રેક મળે તો ક્યારેક સારું લાગે. રસ્તામાં ક્યારેક ભટકાઈ જતું ઘેટાળનું ધણ બ્રેક મારવાની અને બ્રેક લેવાની ફરજ પાડતા હતા. બપોરે 12-1 વાગે ભુજના સબબ માધાપુર ખાતે બુક કરાવેલ અમારી હોટલ પર અમે પહોંચ્યા. બધા સ્લોટ ફૂલ થયા ગયા હોવાથી તે દિવસે સ્મૃતિવન જવું શક્ય ન હતું. બપોરનું ભોજન નીલમ હોટલમાં લીધું. બહારથી સાદી દેખાતી હોટલ અંદર પ્રવેશ્યા પછી ઘણી પ્રભાવી લાગે છે. ગુજરાતી થાળી જમ્યા, જે ઘણી સ્વાદિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ વાનગી ધરાવતી હતી. ત્યારબાદ પ્રાગ મહેલની મુલાકાત લીધી, જે રાવ પ્રાગજી 2ના નામ પરથી બનેલો 19મી સદીનો મહેલ છે. આ મહેલ ઇટાલિયન ગોથિક આર્કિટેક્ચરનો નમૂનો છે. દરબાર હોલ, ક્લોક ટાવર, વિવિધ જાળીઓ વગેરે તેની વિશેષતાઓ છે. આયના મહેલમાં પણ ઘણી વિશિષ્ટ કલાકૃતિઓ છે. અચંબા અને આશ્ચર્યના ભાવો પછી થોડા વિનોદની ક્ષણો પણ અહીં મળી. સાંજ પડવા આવી ત્યારે ભુજિયા ડુંગર પાસે પહોંચ્યા. તળેટીમાં ગાડી પાર્ક કરી ડુંગર કહો કે નાની ટેકરી ઉપર ચડવાની શરૂઆત કરી. પથ્થરોનો બનેલ રસ્તો થોડો કપરા ચઢાણવાળો હતો. પોતાની જાતને થોડી તો ચેલેન્જ કરવી જોઈએ તે વિચારી ચઢાણ ચાલુ રાખ્યું. માર્ગમાં અધવચ્ચેથી અને ટોચ પર પહોંચ્યા પછી દેખાતા દ્રશ્યો અદ્ભુત હતા. મંદિરમાં દર્શન કર્યા પછી ધીમે ધીમે નીચે ઉતર્યો ત્યારે અંધારું થવા આવ્યું હતું. થોડું સાહસ હોય તો ભુજિયો ડુંગર ચડવાનું હું જરૂરથી રેકમેન્ડ કરીશ. હવે વાત કરીએ રાત્રિ જમણની. રાત માટે પણ અમને મળી ગયું એક ઓથેન્ટિક ગામઠી રેસ્ટોરન્ટ.
ખુલ્લા પ્રાંગણમાં ખાટલા પર પીરસાતું દેશી જમણ, ઠંડી રાતમાં તાપણા માટેની વ્યવસ્થા અને આકાશમાં ખીલેલો પૂર્ણચંદ્ર. દિવસની પૂર્ણાહુતિ કરવાનો હતો આ શ્રેષ્ઠ અનુભવ. ડે 2 ની વાત કરીશું આવતા વિડીયોમાં. ત્યાર સુધી આવજો.